ભગવાને હાથ આપ્યા છે એક તાળી પાડવા માટે, જીવ આપી એ પ્રભુનું નામ લેવા માટે, કીર્તન કરવા માટે, ગુણગાન ગાવા માટે. ત્યારે સંતોનું એવું ઉદાહરણ આપેલું છે કે દૂધ દહીં શક્કર ને લેતા, दूध दही शक्कर देता हूँ मैं तुझे, तो भी न सुनाती राम नाम तू मुझे. कर गुणगान गोविंद का, मुख में पड़ी तो भले, पर तू गोविंद ना गुणगान गा. तो संत एवं कहे कि वर्ती खेच निकालूंगी मुख में चाम भली. ચામડું જાણે ખેંચી નાખી દે, ગુરુના ગોવિંદના ગુણના ગાય તો હું તને તોડી નાખી દઉં. ત્યારે એમ કરવા જાય તો આપણી જીભ ચામડું છે મને એવું લાગે, કેમ કે કોઈ રાગડ મને લાગતું જ નથી, કોઈ ઝીલે એટલે હાથથી નથી પાડતા, તાળીથી નથી પાડતા. આ બધી ભૂલાઓ પરમાત્માએ આપેલી છે એ શાના માટે આપેલી છે? ત્યારે ભગવાને કીધું કે તમારી 10 ઇન્દ્રિયો છે, 2 કાન છે, 2 આંખ છે, 2 હાથ છે, 2 પગ છે, અથવા એક વડે 2 નસકોરા છે, મોઢું છે. તો એમાં એમ ગણવાય તમે કર્મ કરીને આવો કે આમાંથી કોઈ ભાંગતૂટ ના થઈ જાય, કે કોઈ ડેરો થઈ જાય, કોઈ દૂરો થઈ જાય, કોઈ લંગડો થઈ જાય, કોઈ આંધળો થઈ જાય, તે એના કર્મ છે ને. એટલે પરમાત્માએ એમ ગણવા જાય તો માનવ અવતાર દુર્લભ આપેલો છે. અને આ સંસારની અંદર ભલે અમે તો મોદી એમ બનવા જાય તો એમ મંત્રી બની ગયો, નરેન્દ્ર મોદી એમ બનવા જાય વડાપ્રધાન બની ગયો, પણ જયારે સીટ પરથી ઉતરી જાય એક રંડાજી એમ બનવા જાય ધક્કો મારી નાખી દે. આજે તો એમ બનવા જાય તો ભલા કોઈ કેપ્ટન બી હોય એમ બનવા જાય તો મોદી કે ઇશારો આપી દે કે દોડવું પડે. ત્યારે એ સીટ જયારે કલેક્ટર હોય કે મેજિસ્ટ્રેટ હોય ત્યારે એની સીટ હોય, ત્યારે એની કિંમત હોય. પણ જયારે એમ બનવા જાય તો સર્વિસ પૂરી થઈ જાય ત્યારે એની કોઈ કિંમત નથી. એટલે પરમાત્માના તમને ગુણગાન ગાવા માટે આ માનવ અવતાર આપેલો છે. પણ તમે કદાચ એવી વ્યક્તિને પકડો અને એવા સંતોની સાથે તમે સંકળાઈ જાઓ કે તે સીધો જ પરમાત્મા પાસે જયેલો છે ને પરમાત્માને મળેલો છે ને પરમાત્માને એને સાક્ષાત્કાર કરેલો છે, તેની સાથે તમે સંકળાઈ જાઓ તો. નહીં તો પછી એમ બનવા જાય તો શાસ્ત્રો પુરાણો વેદોનું જ્ઞાન લઈને મતલબમાં એને એક ભણતર ભર્યો અને એમ બનવા જાય તો પછી એક મોટી શીટ મેળવી લીધી કે ગુરુની કે સંતની. અને આવા પ્રોગ્રામોને આવા ઠેકા રાખે કે ત્યાં તો બેસવાની બી જગા નથી. સૂર્યનું તેજ કોઈથી ના ખમાય. તો અવશ્ય જ્યાં મતલબમાં પરમાત્માને જે સપનાબેનની જે વ્યક્તિ જોતી નથી ત્યાં તો આજે એને નજીકમાં જઈને સન્માન પણ નથી કરી શકાતું. ત્યારે ખરેખર એમ બનવા જાય તો આજે પરમાત્માનો સાક્ષાત્કાર કરેલી આ વ્યક્તિ છે અને તમારી પાસે બેસીને મનન કરું છું અને એમ બધા નજીકમાં બેહાડું છું. છોકરા સાથે છોકરા જેવો, મોટા જેવડે મોટા જેવો, જેવું તમે કરી શકો તેવું. કેમ કે હું કદાચ એ તમારી વિશે કઈ બદનામ રાખી શકું ભેદભાવ તો તમે કઈ રીતે તમે નીકળી જવાના. એટલે તમને ઉદાહરણ આપું છું કે મહામૂલ્ય મોગો મળેલો માનવ જન્મ અણમોલ આ ફરીને પાછો મળતો નથી. 80 લાખ પશુના જન્મ પછી આ માણસનો જન્મ મળે છે. આ જન્મની અંદર કોઈ સાચા સંતનું તમને સંકોચન થાય તો પરમાત્માની પ્રેરણા કૃપા થયેલી કહેવાય. પરમાત્માની કૃપા થયેલી કહેવાય તો તમને સંતના દર્શન થાય. કે સંતના દર્શન ના થાય, પરમાત્માની કૃપા ના થયેલી હોય ત્યારે ત્યાં તમે મતલબમાં અનેક મતલબમાં સાધુ સંતો મહાત્મા બધા ભગવાન ભેગો ધારણ કરી જટા ધારી, જેની જટા મતલબમાં નીચે જમીનમાં લગડતી હોય તો તેની પાસે બનવા જતો કર ન જ્ઞાનની હોય તો તેની સાથે તમારો ભવ બગાડવા માટે તમે સંકળાઈ જાઓ. એ મોટી ભૂમિકા નાખવી પડે છે. અને મને એમ થાય કે કદાચ આ જીવનની અંદર તો મને એવું લાગે કે કદાચ એમ બનવા જાય તો આ અંકલેશ્વર છે એ સિટીની અંદર 5 પરમાત્માને સાક્ષાત કરેલી મૂર્તિ નથી દેખાતી. કેમ કે પરમાત્માને સાક્ષાત્કાર કરવા માટે શરીરનું બલિદાન આપી દઉં.
શરીરનું બલિદાન આપ્યા પછી અને આજે એમ બનવા જાય તો મને એવું માલુમ પડે કે દુનિયામાં એવા કોઈ વ્યક્તિ મતલબમાં હશે પણ કદાચ એમ બને તે આવી જગ્યાએ બેઠા ના હોય, બેઠા નહીં હોય, તમને જ્ઞાન નહીં આપી શકે. તે તો એવી ગુફામાં બેઠા ને એવા જંગલમાં બેઠા હોય કે તેને કોઈ દુનિયાની પડી નથી. એટલે એમ બનવા જાય તો આ સંસારમાં આવી તેને શું લેવાનું હોય. ને મને એમ લાગે કે આ ગુરુએ મને ગાડી આપી એટલે મારે અહીં રહેવું પડ્યું. એ તો અહીં રહેવાની મારી મતલબમાં તાકાત નહીં હતી. કેમ કે મને જે કંઈ મારે જોવાનું હતું એ તો મને મળી જશે. તો મારા પાસે તમે ધન માંગો તો ધન બી આપી શકું, દોલત માંગે તો દોલત બી આપી શકું, સંતાન માંગે તો સંતાન બી આપી શકું, જે બી તમારી ઈચ્છા હોય તે આપી શકું. પણ મને એવું લાગે કે તમે કઈ રીતના મારી પાસે માંગી શકે એટલે હું તમારા પહેલા સહાય થઈશ. તમારા શરીરની અંદર મતલબમાં બધા સાર ખેંચી અને પછી આપી શકું. કે મારી પાસે તો કેટલા ભો માણો ભલા પેટી કરી અને મારા ચરણમાં નમી પડે ત્યારે મારા બધા હાથમાં પદમ છે હું આપી દે કે જા તારું ભલું થઈ જાય અને તું એમ ધનવાન બની જાય, તારા ઘરમાં સુખ સંપત્તિ આબાદી આવી જાય. અને તે તો મતલબમાં જે રસ્તે ચાલતો તે જ નથી ચાલતો હોય, નોનવેજ ઓછું ખાતો હોય, ગમે તે દારૂ પીતો હોય, ગમે તે કરતો હોય, કરતો જ હોય. હવે તેને આવા આશીર્વાદ થોડા અપાય પણ નહીં, આશીર્વાદ તો એમ ના અપાય. આશીર્વાદ આપું છું કે પ્રભુ આ જેવું કર્મ કરે તેવું હું આશીર્વાદ આપું. જો ચોરી કરતો હોય તેને વધારે ચોરી આપીએ, જેવું કર્મ કરતા હોય તેવું જ આશીર્વાદ આપું. એટલે મને એવું લાગે કે મારો જે બને તેને હું મતલબ આપું, મારો જે બને તેને હું આપી દઉં. કે પરમાત્માના આવા કાર્યની અંદર 10 મિનિટ વધારે ટકતા નથી, કોઈ 5 મિનિટ ટકતા નથી. ત્યારે જ્યાં મદદ થયું, જ્યાં મોત થઈ હોય કે જ્યાં ગમે ત્યાં વાત તો નહીં કરવી જવાનું પણ કરવી પડે. શું કરું મજબૂરીના ખાતર કે માણસને જ્ઞાન ના થાય તે ટાંટ પેલું મજબૂર ટાયરા વિના તો ઉઠાય નહીં, જવાય નહીં, ફસાય નહીં. ત્યારે ત્યાં એમ્બળવા જતો એને વાવીને આવીને દપણ કરે, અગ્નિ સંસ્કાર કરે તે આવીને મતલબમાં નાવાનું જ હોય. કેમ નાઈ કેમ એનું કારણ કે પાપ કરીને જેટલા માણસો મરી ગયેલા એના શરીરની અંદર તમે જયારે એની કરપટી મતલબમાં ખબર લેવો એટલે તમારું શરીર અવશ્ય પામેલું હોય એટલે તમારે સ્નાન કર્યા વિના તમારા પોતાના ઘરમાં પેશી ના છે. ત્યારે અહીંથી તમે એમ બનવા જાય તો આવો લાભ લઈને જાઓ તો ખાલી કોટડીમાં નાવું પડે, ઘરે નાવું પડે નથી, નાવું પડે, પવિત્ર થઈ જાય છે. ત્યારે સંતોના મુખમાંથી એક શબ્દ પડે તો તમારા લાખો કોટી જન્મના પાપ બળી શકે છે. એક સંતનો શબ્દ એટલે એક સંતની નિંદા કરે તો 184 તમારા માથા પર ચડી જાય. સંતની એક જ ઊંડી વાત જો કરે તો 184 તમને લાગુ પડી જાય અને 184 ભોગવ્યા વિના તમારો છુટકારો નથી. એટલે એમ ગણવા જાય તો સંતના ચરણમાં જો પડી ગયા ખરા ભાવથી, ખરા પ્રેમથી. ત્યાં દ્રૌપદી કહેતી હતી સુદાજ ભક્તને કહે, સુદાજ ભક્ત હું કેટલા દૂરથી આવી છું, એક એક પાવ ભરીને તારા દરબાર પર આવી છું. મારા સસરાના યજ્ઞમાં તારી જરૂર છે, તું જા. ત્યાં સુદાસે કીધું કે હું નહીં આવું માતાજી, તમારા સસરાનો એક યજ્ઞ થયો પણ 99 યજ્ઞ પૂરા કર તો હું આવીશ, કે હું નહીં આવું. ત્યારે કીધું કે સંત મિલન તું જાય કજી મોહમાયા અભિમાન, એક એક પાવ આગે बढ़े 100 યજ્ઞ પ્રમાણે. હે સુદાસ હું મોહમાયા અભિમાન તજીને તમારા દ્વાર પર આવીશું. તૈયાર ના થતા હોય તો તમે 99 યજ્ઞ એક એક પગની ઉપર મારા 99 યજ્ઞ આપી દો. ત્યારે સુદાસ દ્રુપદ રાજાના યજ્ઞ. આજે ઘણા લોકો છે, હું જતો નથી, હું જાણું છું, રાત્રે ધ્યાન કરીને જોઉં છું. ઘણા લોકો વિચારમાં પડે અને પોતે વિચારે છે કે હું ગુણ જાતિ છું, હું ઊંચાઈ છું અને મારા પરમાણે વસ્તુ મને મળે તો હું પરમાત્માની સમજ પહોંચી શકું. ત્યારે જે 14 લોકના નાથ કે જે ઈશ્વર પોતે એમ બનવા જાય તો દર્શન જેને
હજારો વર્ષો તપ કરે તો એનું દર્શન થતું નથી. તેનો જન્મ મતલબમાં લઈને પરમાત્મા આવેલા ત્યારે તેમના ગુરુ વશિષ્ઠ, ત્યારે વશિષ્ઠ એશિયાનો પુત્ર તે થયો ઋષિરાજ રામચંદ્ર જેવાના ગુરુ ગણાયા. એને ભક્તિથી એવા પઠાયા. એની માં કેવા કર્મ કરી એના પુત્રને પેદા કરેલો. ત્યારે ભગવાને એને ગુરુ માની દો. એટલે ગુરુ એમ બનવા જાય તો ભલે ગમે તે નાતી જાતિ હોય, પણ ભક્તિ એના પાસે પરમાત્માની ખુશી જઈ એટલે જે ઊંચું પદ હશે. ત્યારે સબરીના દ્વાર પર ભગવાન જાય છે. ત્યારે હજારો મતલબમાં એક ઋષિ મુનિના આશ્રમો તાળી એટલે ભગવાન ત્યાં જાય. ત્યારે સબરી કહે કે પ્રભુ કેટલા આશ્રમો તાળીને તમે મારા પાસે આવ્યા, હું તો એક દૂર ભાગી છું પ્રભુ, તમે કેમ એમ બોલો મારા દરબાર પર આવ્યા? હું તો એક અભાગી છું, હું એક પાપડી છું પ્રભુ. ત્યારે ભગવાન સબરીભાઈને કહે કે સબરીભાઈ, ભલે તમે અભાગણી છો, તમે નીચ જાતિ છો, તમે પાપી છો, હું એ કહી ના છું. પૂર્ણ નાટ જાત ઊંચાઈ, ધન દોલત માટ મિલત બાગ બગીચા બંગલા, હું સબરી એ કાંઈ ના જોઉં, પણ હું એક મારી ભક્તિને જોઈ કે તારા પાસે આવ્યો છું. જે કઈ તને મળે તેમાં આનંદ તું થા અને આનંદ તું ગુજાર. અને તારો અંતિમ સમય જે આવ્યો, મારા દર્શનથી તારો આત્મા મોક્ષ પામે છે. ત્યારે સબરીબાઈને પોતાના જાંગના અંદર પ્રભુએ નાખી અને એના પ્રાણને મુક્તિ આપી દીધી. ત્યારે પોતાના પિતા મરી ગયા. ત્યારે પોતાના પિતાની ક્રિયા પાણીની અંદર રામ હાજર ના હતા. જ્યારે જટાયુ ગીર મતલબમાં જે પડેલા રસ્તાને કિદારે એના અગ્નિ સંસ્કાર કર્યા, એના આત્માને પરમ ગતિ એને આપી, પરમ ગતિ આપી. ત્યારે એ આત્મા મતલબ ભગવાને સમીપ ઉપરના લોકમાં પહોંચાડ્યો. ત્યારે એ પોતાના પિતા જયારે મળી ગયા ત્યાં જોવા પણ નથી ગયા. ત્યારે ભગવાન એમ બનવા જાય તો એનું જે કાર્ય પતી ગયું છે એટલે એને જે માગી લીધેલું છે. જયારે મતલબમાં દશરથ રાજાએ જયારે મતલબમાં તપસ્યા કરી પૂર્વ જન્મની અંદર, પાછલા જન્મમાં અદિતિ અને સતરૂપા એ બે હતા. 21,000 વર્ષો સુધી તપ કર્યું એક પગે. ત્યારે પરમાત્મા એને સાક્ષાત્કાર દર્શન આપ્યા. ત્યારે એને માગી દીધેલું હતું કે પ્રભુ હું એક તમારી પાસે માગું છું, એ વસ્તુ મને તમારે આપવી પડશે અને એ વસ્તુ મને મળે તો હું ધન્યવાદ માનું છું પ્રભુ. તમે મને આપ્યું છે ખરું કે મારા ગર્ભથી તમે જન્મ લઈ અને પધારવું પડશે, પણ પ્રભુ એક વસ્તુ મારી એવી મને ઈચ્છા છે કે જે પાણી વિના માછલી તડફડીને મરી જાય એવી રીતના હું મારા પુત્રના વિયોગે તડફડીને મરી જાઉં. બસ આ વસ્તુ મને જોઈએ. ત્યારે અદિતિને ભગવાન કહે છે કે અદિતિ માતા તારે કઈ જોઈએ? ત્યારે અદિતિ વિચાર કરે છે કે મારા પેટે જો પરમાત્મા આવતા વિના આવતા હોય તો મને બધું જ મળી ચડ્યું, પ્રભુ મારે બીજી વસ્તુ કઈ ના જોડે. ત્યારે દશરથ રાજા રામ લક્ષ્મણ ભરત શત્રુ, જ્યારે મામા બફાડા જેના ભરત શત્રુ અને રામ લક્ષ્મણ વનવાસ નીકળે છે, ત્યારે એના વિયોગથી પુત્રના વિયોગથી દશરથ રાજા તડફડીને મરી જશે. ત્યારે એ પૂર્વ જન્મમાં કશ્યપ ઋષિનો અવતાર હતો. પાછલા જન્મમાં 3,000 વર્ષો સુધી શિવાલયની સેવા કરી હતી. ત્યારે એમ બનવા જતો એમના પેટે પરમાત્માએ અવતાર લઈ 14 વર્ષો વનવાસ, એના શબ્દથી 14 વર્ષ વનવાસ નીકળી જાય. જ્યારે યોધ્યાની નગર નારીઓ, પુરુષોએ, જે વૃદ્ધોએ, બાળકોએ, તમામ લોકોએ જે રડીને મતલબમાં જાણે યોધ્યાની શેરીઓ બધી પાણીથી પીવડી નાખેલી આંસુ હતી. કેટલા લોકો રડી ને માર મતલબમાં કલ્પાન કરતા હોય છે. અને ભગવાન જયારે વનવાસ નીકળ્યા ત્યારે એની પછાડી નાના નાના બાળકો, નાના નાના મોટા વૃદ્ધાઓ, ભાઈઓ, તમામ લોકો દોડે અને ભગવાનને ઊંચા હાથ કરી અને ભગવાનને પુકાર કરે છે કે પ્રભુ કયા જન્મને પાછા તમે અમને મળશો પ્રભુ. ત્યારે એમ બનવા જાય તો આ ભાગ્યવાન પુરુષો કે ભાગ્યહીન પુરુષો કે આવું કર્મ કરે અને આવી જગ્યાએ એના અવતારો હોય છે. ત્યારે એમ બનવા જાય તો યોધ્યામાં જે અવતાર ધારણ કરેલા તે આ જ આત્મા છે અને આ જ પુરુષ છે.
પણ શરીર મારું જુદું છે. અત્યારે મને કોઈ ના જાણી શકે. 14 વર્ષ વનવાસ પણ મારે લેવો પડ્યો છે. ભક્તોના કામ મારે કરવા પડ્યા છે. પણ આજે મારા કોઈ ટીકા કરી શકે એના કારણે માથી વધુ તમને વાત ના કરી શકાય. એટલે ખરેખર એમ બનવા જાય તો આ કીર્તન તમને લાભનો મળ્યો. એક વાર તમે બનવા જાય તો હાથ અને તમારા મનને સ્થિર કરીને તમે 5 કે 10 મિનિટ સારી રીતના તમે એના ગુણગાન ગાઈ લો તો તમારા બાળ બચ્ચા પરિવારો સદાના માટે સુખી રહે. તમારા અટકેલા તમામ કાર્યો પણ ભગવાન પાર કરી દે. એટલે ભગવાન તમારી અંદર વિરાજમાન છે. આત્મા પણ તમારી અંદર છે અને ભગવાન પણ છે. ભગવાન એમ બનવા જાય તો ઉપલા બ્રહ્માંડની ઉપર તમારા મોડા ત્રિકુટીના ઉપરથી ઉપલા બ્રહ્માંડની અંદર ત્રિલોકના નાથ બેઠા છે અને આત્મા આ ત્રિકુટીની નીચેથી આત્માનું બ્રહ્માંડ એટલે માયાની જાળમાં રૂવે 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 આત્મા ગુજવાઈ ગયો. એને તમે કેવી રીતના ખેંચી શકવાના? ત્યારે કોઈ સંતોનો શ્રાપ કરો અને તમે સાંજ સવાર સાચા ભાવથી તમે ગુણગાન કરો તો છૂટી શકાય એમ નથી, પણ કરવું પડશે. જેવી રીતના પાણીથી મતલબ એમ તમે નાવશો, પાણીથી તમે ગમે તે વિધા કરો છો, એવી રીતના અન્નદાનથી કરો. જન સેવા એ પ્રભુની સેવા, આત્મા સેવા એ પ્રભુની સેવા. આત્મા એ પ્રભુનો આત્મા છે. અને એમ કરવા જાય તો મંદિરમાં જાઓ, મસ્જિદમાં જાઓ, તમે તપ કરો, તમે જપ કરો, તમે સંન્યાસ બનો, દરબાર છોડ દેવ, તમે જંગલોમાં જાઓ, પહાડોમાં જાઓ, તીરથ કરો, વ્રત કરો, તેવા હજારો વર્ષો તમારા લાગે તો સત્કર્મ તમે કરી શકે એમ મને લાગતો નથી. કેમ કે આજે તો ઘણા ખરા મેં ઈચ્છાઓ જોયા કે તીરો તો પવિત્ર તીરો તો એવા લોકો જાય છે ત્યાં એમ કે મોટી મોટી એમ કે લક્ઝરી બસોમાં જાય, પોતાનું વાહન કરીને જાય, તેમાં એમ બનવા દારૂની પેટીઓ ભરેલી હોય બિયર બ્રાન્ડીની, અને ત્યાં જઈને અલગ અલગ રૂમો રાખે અને એમ બનવા જાય તો બિયર બ્રાન્ડી દારૂ પીએ અને તીરો તો હવારે નાઈ ધોઈ જાય. ત્યારે કેવી રીતના પગે લાગે ભગવાને? એમ કરે પગે લાગે, એમ કરે પગે લાગે, એમ હાથ મૂકે અને એમ કરે દાનપાન હોય કે રૂપિયો તે 10 રૂપિયા પર રાખી ચાલ્યા. ભાવ કઈ નથી, પ્રેમ કઈ નથી. ત્યાં તિલક કરવાથી શું થાય? ત્યારે તિલક ને પણ અપવિત્ર આજે લોકો કરતા છે. તિલક જે પવિત્ર છે એને પણ અપવિત્ર કરતા છે. કેમ કે રૂમો રાખે, મોટા મોટા ભવ્ય મતલબમાં એવા મકાનો રાખે છે ને તેમાં ખાઈ પીને ઘરે જે મોજ શોખ ના કરે એવી મોજ શોખ તથા તીરતો પકડે છે. એટલે નાટક કરતા રહેવી. આ કળિયુગની અંદર પરિસ્થિતિ કીધું છે કે કળિયુગ તારા અંદર એક ગુણ છે એના કારણે હું તને મારી શકતો નથી, પણ તારા અંદર જે એટલા ગુણ ખરાબ છે કે એક સાચો પણ ધર્મ આવી ગયો નથી. કળિયુગની અંદર જે ધર્મ ગુણો પાડીને ચાલ્યો ગયો છે ત્યારે આજે એ ધર્મના કારણે આપણા શરીરની અંદર ભાવના ઓછી છે, પ્રેમ ઓછો છે. અને આવા કાર્યમાં છોડી મૂકીને તમે ચાલ્યા જાઓ, મારે છોકરો કે અથવા મારે કોઈ નોકરી, મારે કોઈ ધંધો, મારે કોઈ ગમે તે સંભાળવાનું છે, ત્યારે એ બધા જાય તો રસ્તે ગાંઠે પરમાત્મા બ્રેક માર દે તો વાહનોની અંદર તમને ગોઠવી દે. ત્યાં તમારી કાં નોકરી, કાં ધંધો, કાં તમારો માલ, કાં તમારી મિલકત છે. ત્યારે આવો માનવ જન્મ આપેલો છે એને તમે સારી રીતના પરમાત્માનું ગુણગાન કરી લો. જયારે સુખદેવે એવું ગુણગાન કરી દીધું અને તેના જયારે તપની અંદર તો ઇન્દ્રની અપ્સરા ભગવાને મોકલી કે જંગલમાં હિમાલય પર્વતના ગુફાની અંદર સુખદેવ તપ કરીને બેઠો છે, પરંતુ એનું તપ તોડ્યા. ત્યારે ઉર્મિલા નામની જે અપ્સરા એનું તપ તોડવા માટે જાય અને એવું એને કીર્તન કર્યું, એવું એને રૂપ બનાવી લીધું અને સુખદેવે તપ તોડ્યું. જોવા લાગ્યો કે કોણ નાચે છે મારી આગળ, સાબી કોણ કોઈ ભાઈ છે. તો જોવા જાય તો ઇન્દ્રની પડી. ત્યારે ઇન્દ્રની પડી પૂછે કે તમે કોણ છો? સુખદેવ પૂછે કે તમે કોણ છો? કે અમે ઇન્દ્રની પડી છે, તમારું નામ શું? કે ઉર્મિલા. કે તમે શું કરતા? હું તપ કરું. અરે ભગવાને માણસને અને અર્જીને મોકલ્યા છે ખાઈ પીને મોજ મજા કરવાની, મોજ શોખ, બાગ બગીચા બંગલા મેળવો, પૈસા મેળવો, ધન દોલત મેળવો, ખાઈ પીને મતલબ રંગરાજ અરજી જોડે મોજ મજા કરવાની છે. અને તપ કરીને તમને શું મળવાનું છે? ત્યારે સુખદેવ એવો પ્રશ્ન આપ્યો છે કે ઉર્મિલા, નારી સમાન દુઃખ નથી,
નારી સમાન દુઃખ નથી, રામ નામ સમાન સુખ નથી. જે માણસ દુઃખી થાય છે એ નારીથી દુઃખી છે, ને નારીથી સુખી થાય છે તો એ નારીને મતલબ ઓળખી લઈ તો પણ કદાચ એમ બનવા જાય તો ઓળખવું મુશ્કેલ છે. કેમ કે આત્મા કીર્તન તમારું થાય અને આત્મા શુદ્ધમે લાગે અને તમારું મનન થાય, ત્રિકુટી પર જાય અને બ્રહ્માંડ પર જાય, શૂન્ય શિખર પર જાય અને ઉપલા માનું તમને જ્ઞાન થાય તો માયા છૂટે નહીં, પણ માયા ના છૂટે. એટલે એમ ગણવા જાય તો ઉર્મિલાને કીધું કે હે ઉર્મિલા, જ્યાંથી તું આવી ત્યાં ચાલી જા, મારું તમને જોઈને મારું મન દઈગું નથી. ત્યારે માયા ને સુખદેવે ત્યાગ કરેલી. જયારે ભગવાન શિવે એને પકડ્યો કે સુખદેવ મને થોડી ઘણી વિદ્યા તો આપ. ત્યારે સુખદેવ આગલા જન્મમાં પોપટ હતો. પાર્વતીને 6 મહિનાની અમારી વિદ્યા મતલબમાં ભગવાને ચાલુ કરી. એટલે પાર્વતી મતલબ કોઈ બી બાઈ માણસ સાથે આપણે સત્સંગ કરતા હોય, જ્ઞાન આપતા હોય કે ઝોડો મારતા હોય, આડે કરતા હોય, ગમે તે બગાસા મારતા હોય, ત્યારે પાર્વતી માતા એમ કરવા જ્યારે વિદ્યા સાંભળી નથી, પણ 12 ગાંવ સુધી એને અમારી વિદ્યા ફેંકી. તો 12 ગાંવ સુધી કોઈ પણ પશુ પ્રાણી જીવ જંતુ મનુષ્ય માત્ર કોઈ ના હોય. ત્યારે પાર્વતીને વાત ચાલુ કરી. ત્યાં પાર્વતી એક બે ઉકાળા પાડી અને પાર્વતી એની જાન પર હોઈ જાય. એટલે બ્રહ્માંડની અંદર શિવ તો બ્રહ્માંડની અંદર આત્માને ઘુસાડી અને અમર વિદ્યા ચાલુ કરી. ત્યારે પોપટનું ઈંડું હતું આંબાના ડોળની અંદર, તે અમર વિદ્યાથી પોપટનું ઈંડું ફૂટી અને પોપટ બનીને મતલબ ઉકાળા ફોડવા લાગ્યો. હા, ફલાણું ઢીકણું એટલે ઘોડા નાતો આખું બંધ કરીને નાખી છે બરાબર. ત્યારે અમારી વિદ્યા બની પૂરી કરી. ત્યારે પાર્વતી તો ભૂખેલી મળી આવી. તો પાર્વતીને પૂછે ભોળાનાથ કે સતી તમે કાયના હોતા હતા? કે ભોળાનાથ હોતા હમને હનુમાન મને ઊંઘાવી છે હોઈ હતી. ત્યાં ઉતારા પણ પૂછ્યું હતું. ત્યાં તીસું લઈને ભોળાનાથ ઉઠ્યો કે કઈ છે ગલા કૂટ કઈ છે એટલે ઉઠ્યો કે બધા ફરવા લાગ્યો. ત્યાં આંબાના ડોળીઓથી ઉડી નાખો. ત્યારે કીધું કે અરે સુખદેવ જરા વિચાર કર, આવો નવો ના થાય એમ કે મારી 6 મહિનાની અમારી વિદ્યા તું જઈને ચાલ્યો, મને અડધી આપ. કે હવેની પાછું વળું એમ કે કેમ કે 7 અવતારું માયા પડેલો છે. ત્યારે બામણિયા ઘરમાં જઈને ભગવાન પછાઈ દોડે ને સુખદેવ ના હે બામણિયા ઘરમાં જઈને ચાવી ભરાઈ ગયો તો બામણિયાના પેટના અંદર સમાઈ ગયો. ત્યારે ભગવાન ભોળાનાથ આત્મા કહેશું કે હવે કદાચ હું એમના ઘરમાં બેસું, મને કોઈ ચોર ઠડાવે, મને કોઈ મેળા મારશે એટલે હું શું કરું? બાયનો તો ભગવાન ભોળાનાથ તો ઉભર્યો અને આફરે છે. ત્યારે બામણી પૂછે છે કે કેમ ગોતા અહીં ઉભર્યો, કઈ કામ? કે કામ કરી તમારા ઘરમાં કોઈ ચોર બેઠેલો છે એમ છે, એ ચોરને કાઢો નહીં કે? અરે જાન કે ચોર વાળા એમ કે અમે તો જાણતા નથી એમ કે ચોર કાં તો પલો પોપટ એમ કે એના ગર્ભની અંદર ઉતરી ગયો. ત્યારે એમ કરવાનું ભગવાન જાણે કે આ તો હસ્તી છે, કાલે ઉઠીને મને કોઈ ચોર ઠડાવે એટલે ભગવાન અને સુખદેવ ફોડતા તે પેટમાં બોલે સુખદેવ ના ના હવે કઈ આપું બી ના, હવે હું તને પાછો વળું બી ના આપું. ત્યારે સુખદેવે બધી વિદ્યા અજમ ભોળાનાથની કરી. ત્યારે એમ કરવા જાય ભગવાન કંટાળીને પાછો ચાલી ગયો કે સતી એમ બનાવે મોઢું થઈ ગયું એમ કે વિદ્યા હું કોઈને આપતો નથી અને તે મને વિદ્યાની વાત કરી તો મેં તને વિદ્યા આપી તો તેને સાંભળી જ નથી ગઈ. તે પેલો સુખદેવ પોપટનું લીધું એમ કરવા જાય તે ફૂટી ને ઉપર તે ભરતું હતું. ત્યારે એમ કરવા જાય તો અહીં તમે મને એવું લાગે કે કદાચ કોઈ ભણતા જ નથી, આ એની વિદ્યા મેં ચાલુ કરી. હવે તમારું મન કાં હોય કે બજારમાં હોય કે હિમમાં હોય, કદાચ કોઈ ટેમ્પામાં હોય, ગમે તો કોઈ ધંધામાં હોય. એટલે મારે એમ કહેવાય જે સાંભળવા વાળો છે તે નીકળી ગયો. હવે આ ઉતાર જ નથી પડતો, મને માલુમ પડતો આ વિદ્યા મારે કેવી હવે કોણ હવે છે. એટલે આ મતલબ હું કરું હું એટલે કે બે અઘાડી ભાગવત વાંચવાનું એનો અર્થો શું? એટલે મને એવું લાગે કે તમારું મન નથી, કઈ બજારમાં જગ્યો હોય એને ખેંચીને લાવો. હવે ચા બા પીવો અને પછી એમ બનવા આપણે આરતી અને પરમાત્માનું પરાણાના લાભ લઈએ ને માલિક મતલબમાં એમ બનવા જાય તો તમને આવો સમય આપે છે, આવો સમય ફરીને પાછો નથી મળતો. ચાલો એક બે માણસ પત્ની એમ બનવા જાય પોતાના પતિ જેમ કહે છે પોતાનો પતિ કે નહીં એમ અમુક જગ્યાએ જવાનું નથી કે ના હું તમારી આશીર્વાદ
છું તમે જે કહે તેમ જ હું માનવાની નથી. અને એમ ગણવા જાય તો આવા પ્રસંગની અંદર પતિને નહીં જવા જાય એટલે પતિ નહીં જાય. કેમ કે પતિ સતી થવા બકે અને પતિ પરમેશ્વર થવા બકે. ત્યારે એમ ગણવા જાય તો હું વિચાર કરું કે પત્ની પોતાના પતિની સેવા કરે, પોતાના પતિને માન્ય કરે, જે બધું જ સેવા કરે ત્યારે પોતાનો પતિ તો અવતારી છે, પત્ની પણ અવતારી છે. ગણવાના તો શેની જાણે ત્યારે એ અવતારી છે એ મળી જાય ત્યારે બીજો મળે એનું સતી પણ કાઢી. ત્યારે મેળાએ કીધું કે અરે અમર મારો ચૂલો અમર નહીં વરુ તો એવા બંને વરુ કે હું વિધવા કદી ના બનું. એટલે એમ ગણવા જાય તો મેળાએ કીધું કે હું મારા ગિરધર વરને વળી જાણે એમ કે તારા ધન દોલત મારી મિલકત મારે શું કરવું. ત્યારે એમ ગણવા મારે ગિરધર ગોપાલ મારા દુસરાના કોઈ ત્યારે એવા પતિની સાથે સંપર્કીઓ કરે તો કદાચ તમારો અમર ચૂલો રહી એ તો એમ પેલા પુરુષ મરી જાય તમે બીજો મરો તમારું શું આગળ જાય. તમારો અમર ચૂલો કે આત્મની ચૂલો ખોરવો પડે, તમારા લુગડા ઉતારવા પડે, માટેથી વસ્ત્ર ઉતારવા પડે. કે મેળા એમ કે મેં એવા પતિનું વળી છે અને ચૂલો એવો પહેરો મારો ચૂલો બી ના ફૂટે, હું વિધવા બી ના બનું, હું મારું સુહાગઢથી અમર રહે એટલે હું મારા ગિરધર વરને વળી છું. કે રાણો એમ કહે છે કે આવી બધી રૂપવાળી મેળા માની જાણી હું તને રાણી બનાવી દઉં, બધું રાજ આપી દઉં અને મોતીના હાથ મેળવું આવી તુલસીને માળા તો આવું શું કર્યા કરે એમ કરે. ના ના એમ કે તારા મોતીના માળા મારા શું કરવું. હું તો એમ કે મારા ગિરધર વરને વળી તુલસીની માળા પહેરી હું જંગલ ઝૂંપડીએ જઈને તારા મેળ મારે શું કરવા. આજે મેળ નથી સોચી હમણે એવી મેળો છે તે આપણા આસોસીના મકાનો છોડે. ત્યારે એમ બનવા જાય તો મોતીની માળા જ્યારે ભગવાન એમ બનવા જાય 14 વર્ષો વનવાસ ભોગવી અને એમ બનવા જાય તો રાવણને મારી અને સીતાને વિમાનમાં બેસાડીને અયોધ્યામાં ગયા. ત્યારે બધા વિભીષણ છે, સુગ્રીવ છે, હનુમાનજી છે, અંગદ છે, બધા ભેગા થયેલા એમને ઇનામ આપતા હોય છે. તમામ ભગવાન ઇનામ આપે છે જેવું એમ કરવા જેવું એવું ઇનામ આપે. ત્યારે વાનર રૂપમાં હનુમાનજી બેઠેલો હોય ત્યારે જોવે છે હનુમાનજી કે મને તો કોઈ કહેતું જ નથી કે મને કઈ આપે અને બધાને ભગવાન બધું જ આપે છે. ત્યારે બધું આપે ભગવાન જાણે કે આવું તો લેવાનું છે જ નથી એટલે જાણે છે ભગવાન. હનુમાનજીએ જે એવા કામ કરેલા છે ત્યારે ભગવાનને એને એવો આદેશ આપ્યો કે હનુમાનજી તારા અંદર જે ગુણ છે એવા ગુણ તો મારા એક લક્ષ્મણના અંદર નથી. હું મારા ભેદ પણ નથી માની શકતો તે એવા મારા કામ કરેલા છે અને એવા મારી પાદ સેવા કરી છે અને એવો તું દાસ્ય બનેલો છે મારો એટલે એવા મારા કામ કોઈ ના કરી શકે. જયારે ભગવાનને સમુદ્ર પાર કરવાનો હતો ત્યારે ભગવાનને સેતુ બાંધવું પડ્યું. ત્યારે હનુમાનજી એકથી ઠેકે તો કેટલા યોજન ઊંચો મટોમાં જ્યાં પહાડ હતો તેની પણ લંકા હતી. ત્યાં ઠેક મારીને હનુમાનજી ચાલ્યો જાય ત્યારે ભગવાન વિચાર કરે કે હનુમાનજી તારા ગુણ માંથી ભૂલાય અને તારું ગુણ મારાથી ના અપાય એમ ગણવા જાય તો માટે આ સમુદ્ર પાર કરવો પડે, સેતુ માનવું પડે તો એકથી ઠેકે તો લંકામાં જતો. રાવણને લંકા પૂછડે બારી અને વેડ લે એટલે ભગવાનને પાછો સોગટ કરે. જયારે મેઘનાથે એને પ્રાણ માર્યું ત્યારે એમ બનવા જાય અમર જડીબુટી ઋષિએ મુખ પર્વત ઉપર લાખું યોજન કીધું ત્યારે તેની પર કોણ લેવા જાય. હવે જો કદાચ એ અમર જડીબુટી ના મળે તો લક્ષ્મણ રોજસા બાણ વાગેલું લક્ષ્મણ મરવાનું થતું. ત્યારે આદેશ કરે છે ભગવાન બધા તમામ વાનરોને ભેગા કરીને કે કોઈ બેટા તમે જાણી જરા જાણી આપો. ત્યારે ભગવાન એમ કરવા કહે છે કે કોઈ અમર જડીબુટી જો આવે તો લક્ષ્મણની મોરછા વળે નહીં કે લક્ષ્મણની મોરછા નથી ભરતી. લક્ષ્મણ મૃત્યુ છે. ત્યારે ભગવાન દેખેલા પાછળ હનુમાનજી એ કહેવા લાગ્યા કે પ્રભુ તમે જેને કેમ છો તે તો હા નથી પડતા પણ હું બેઠો છું સાંભળું છું પ્રભુ તમે મને કહો તો ખરા પ્રભુ. હનુમાનજી એમ કે